ડીસા ક્ષત્રિય દરબાર સમાજની મીટિંગમાં દશેરાની તૈયારીઓ પૂર્ણ। ડીસા નગરના ત્રણ હનુમાન મંદિર ખાતે આજે શ્રીરામ સેના દ્વારા ક્ષત્રિય દરબાર સમાજની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ। સમાજના આગેવાનોની હાજરીમાં વિજયાદશમી એટલે કે દશેરા નિમિત્તે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। સમાજના આગેવાનોએ કહ્યું કે દર વર્ષે દશેરાના દિવસે ત્રણ હનુમાન મંદિરોમાં પરંપરાગત પૂજન થાય છે। આ વર્ષે દશેરાનું મુખ્ય આયોજન હવાઈ પિલ્લર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે। હવાઈ પિલ્લર ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાવણના પુતલાનું દહન પણ કરવામાં આવશે। દશેરાના પાવન અવસરે અંદરના 10 દોષોના દહન દ્વારા સાચી ઉજવણી કરવાની અપીલ પણ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે શ્રી રામ રાવણ યુદ્ધની પ્રેરણાદાયી ઘટના યાદ કરવામાં આવી હતી અને વિભીષણના સંકેતથી શ્રી રામે રાવણની નાભીમાં તીર મારતા અમૃત સુકાઈ ગયું અને રાવણનો અંત આવ્યો હતો એ સંદેશ સાથે દશેરાની પ્રેરણા સજાવવામાં આવી। વધુમાં જાણીએ અહેવાલ સુરપાલ સિંહ રાઠોડ, પ્રહલાદ સિંહ દરબાર। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા। ક્ષત્રિય સમાજની મીટિંગ મળી હતી અને એ મીટિંગની અંદર આવનારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું છે અને એની સાથે સાથે દરેક દીકરા દીકરીઓને સંસ્કારી કાર્યક્રમ પણ કરવાના છે। એની સાથે સમગ્ર ડીસાના એક જય શ્રી રામની સમિતિ બનાવી છે અને સમિતિની અંદર ફરીથી રાખવા પડશે। પહેલાંથી